નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમાચાર સુરતથી મળી રહ્યા છે. અધિકારી કોન્ટ્રાક્ટર સાથે મેયરની સ્થળ વિઝિટ, જેમાં કતારગામના બ્રિજને ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવા અલ્ટિમેટમ અપાયું છે. મેયર દક્ષેશ માવાણીએ ઇજારદારને અલ્ટિમેટમ આપ્યું છે. 3 વર્ષમાં 67% કામ કરનાર ઇજારદાર શું કરશે તે પ્રશ્નાર્થ છે. કતારગામ ગજેરા સર્કલ પાસે નિર્માણાધીન રત્નમાળા ફ્લાયઓવરનું 33% કામ બાકી છે. ડિસેમ્બર સુધીમાં આ પૂર્ણ કરવા ઇજારદારને અલ્ટિમેટમ અપાયું છે. કામ ના થયું તો કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ જણાવાયું છે. જી સર, બ્રિજની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે, શું કહેશો? એક લોકોમાં એક હોવાપો તો આ બ્રિજ કેમ લેટ થાય છે. આપણી ચેનલના માધ્યમથી હું જાણ કરું છું કે એ બ્રિજની નીચે ઘણી યુટિલિટી આવતી હતી. એના હિસાબે 10 મહિના યુટિલિટી ચેન્જ કર્યો. સુરત મહાનગરમાં મોટો ભાર પડતો હતો ને યુટિલિટી ચેન્જ કરવા હિસાબે બ્રિજની ડિઝાઇન પણ ચેન્જ કરવી પડે એમ હતી. એટલે મેં યુટિલિટી ચેન્જ નહીં કરી ને ડિઝાઇન ચેન્જ કરી, એટલે મહાનગરપાલિકામાં ભારણ પણ ન પડ્યું. 10 મહિના જેટલો લેટ ચાલુ રહ્યો હતો, પણ ડિસેમ્બર સુધીમાં ચોક્કસ અમે લક્ષ્યાંક આપ્યો છે. એટલે ડિસેમ્બર સુધીમાં હવે 67% જેટલી કામગીરી પૂરી થઈ છે. એટલે હવે જે કામગીરી બાકી છે તે ચોમાસામાં પણ કામગીરી થઈ શકે એવું છે. ગટર અને સ્લેબનું કામ બાકી છે. એટલે ડિસેમ્બર સુધીમાં આ બ્રિજ સુરતને સમર્પિત અમે કરી દઈશું.